મારું નામ ભરત. સ્ટે ભાઈ મારી સાંભળ. મારું નામ ભરત. સ્ટે ભાઈ મારી સાંભળ. એને ધણી એક આમ આદમીએ સવાલ કર્યો તો આમ આદમી પાર્ટીના કાર્યકરે જાહેરમાં થપ્પડ ઝીંકી દીધી. દ્રશ્ય મોરબીના છે, જ્યાં ગોપાલની પાર્ટીવાળાએ કાનાભાઈના ગામમાં ભરતને થપ્પડ એટલા માટે મારી કેમ કે એણે આમ આદમી પાર્ટીના દિલ્હીના શાસન પર ઈસુદાન ગઢવીને જાહેરમાં 3 સવાલ કર્યા. મોરબીમાં આયોજિત ગુજરાત જોડો જનસભાને આપના પ્રદેશ પ્રમુખ સંબોધી રહ્યા હતા. ત્યારે જ ભરત ફુલતરિયા નામના એક યુવાને સીધા સવાલ કર્યા, જેના જવાબમાં એને તમાચો પડ્યો. દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું. તમે તો 50 રોડની વાત કરો. દિલ્હીમાં સાંભળો, પછી તમે આખો જવાબ આવી દઈ દો. ઝુગ્ગી ઝોપડી બસાવી. હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુગ્ગી ઝોપડી બસાવી દઈશો તમે. બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, મને તમને પંકજભાઈનો વિરોધ નથી. પંકજભાઈ મને કાલે મળ્યા હતા. તમે એમ કહો કે કરપ્શન નથી કરતા. 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે. એની ઘણી વસ્તુ વાત પછી નહીં, તમારા પૂરાથી એક પ્રશ્નો નથી થયા. નથી થયા. ધણી વગરનું ગામ રાખ્યું તમે. દિલ્હી આપણું રાજધાની, એને ધણી વગરનું કરી નાખ્યું તમે. બોલો હવે તમારું નામ ખાલી બોલી દો. મારું નામ ભરત. સ્ટે ભાઈ મારી સાંભળ. સ્ટે ભાઈ ઓય સાંભળો. ભાઈ સાંભળો. પણ મારી વાત સાંભળો, તમને 3 જવાબ આપી દઉં છું. આ દ્રશ્યોથી ખળભળાટ મચી ગયો. ભાજપ પર તાનાશાહી કરવાના આરોપ લગાવનારા પાર્ટીના જ કાર્યકરે સામાન્ય સવાલમાં જ લાફાવાળી કરી નાખી. ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે આ લોકો શું જનતાના અવાજને વાચા આપશે? સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શું વિસાવદરની એકમાત્ર જીતથી આપના કાર્યકર્તાઓ છકી ગયા છે? શું એક જ સીટમાં આટલો બધો નશો ચડી ગયો છે? હજુ તો આ વિપક્ષમાં પણ નથી, ત્યાં આવી દાદાગીરી થઈ છે. ત્યારે જો સત્તામાં આવે તો શું થાય? એવા સવાલ પણ ભોગ બનનાર યુવાને ઉઠાવ્યા. ઈસુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન. મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો, તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની, ભારતની રાજધાની. યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર. હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા, રાવણ આમ હતા, ફલાણું. તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો. ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા તો અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો. તો તમે રામનું નામ મુકામ લ્યો. ત્રીજી વાત એમ કે કરપ્શન. હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી. મેટર વસ્તુ એ એમ કે ભાજપ વાળે આટલું તમે શીશ મહેલ કર્યો. તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે. અત્યારે 35 કરોડનો તમે મહેલ બનાવો. તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ, અત્યારે 35 કરોડ એમને હડે હે હજી. બરોબર. એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લઈ આવ્યો. એનો એક ભાઈ હતો, થોડી દાઢી અને પાતરી, ભાઈને હું ઓળખી જાવ, એને મને ફડાકો માર્યો. આ જ વાત, બીજું કોઈ વાત નહીં. વિરોધ કર્યો એટલે એને મને માર્યું. હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે. હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી. ભાઈ અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો. મારવા ઉપર આવી જાવ, તમને મત દે શું થાય છે તમારું? તમે માથે બેસો, બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફટાકો મારી લ્યો. ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે છે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે 50 રોડની વાત કરો હો. 50 રોડમાં પાણી ભરાણું, સાચી વાત ભરાણું, બરોબર. તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું, દિલ્હીમાં ગરી ગયું, ત્યાં તમે ક્યાં ગયા હતા? બોલો, IPS નો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા ન દીધી, ધણી વગરનો. દિલ્હી રહ્યું રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમનેમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા? આ યુવાનના સવાલ સ્વાભાવિક છે, કારણ કે આવી રીતે જાહેરમાં ગુજરાતના નાગરિકનું આટલી હદે અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે, જેને આ રીતે થપ્પડ મારીને ચૂપ કરાવવા નિમ્ન સ્તરની રાજનીતિ છે. ઈસુદાનને જ્યારે આ મુદ્દે સવાલ કરાયો, તેમણે ત્યારે કહ્યું કે લાફો મારનાર આપનો કાર્યકર હોય એવું લાગતું નથી. સાથે જ સમગ્ર ઘટનાક્રમને તેમણે ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. આમ આદમી પાર્ટી વિસાવદરની જીત પછી એટલી હદે લોકોમાં લોકપ્રિય બની છે કે ભાજપમાં ગભરાટ ફેલાય એ વાજબી છે. કારણ કે કોંગ્રેસ સેટિંગ કરી લેતું હતું, કોંગ્રેસની ભાજપને ડર નહોતો. પણ જ્યારથી આમ આદમી પાર્ટી મજબૂત બની છે અને મોરબીવાસીઓ જ્યારથી એવું કહેવા માંડ્યા છે કે વિસાવદરવાળી કરીશું, ત્યારથી ભાજપમાં તે રેડાયું છે.
એક ષડયંત્ર રચવામાં આવ્યું એવું આશંકા છે. ભાઈ આમ આદમી પાર્ટીની સભાઓ ડિસ્ટર્બ થાય, એના નેતાઓ ડિસ્ટર્બ વચ્ચે પેલું, કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે. પણ અમે આનાથી કોઈ બીવાના નથી, અમે કોઈ ડરવાના નથી. અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા. તો એમની આ બધી હરકતોથી તો શું, પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય. અને ભાજપને હું કહું છું કે તમારામાં તાકાત હોય તો સામી છાતી આવો, તમારામાં તાકાત હોય તો બોટાદમાં ફરીથી ચૂંટણી લાવો, તમારામાં તાકાત હોય તો મારા જે ઉમેદવારને, ધારાસભ્યને જે તમે હાથ ખંભે બંદૂક ફોડી હતી એને ફરીથી ચૂંટણી કરાવડાવો. તમારામાં તાકાત હોય તો આવો સામી છાતીએ. પ્રજા નક્કી કરશે, જનતા છે. તમે અત્યાર સુધી પોલીસથી ડરાવી જનતાને. માન લો કે પૂરમાં વડોદરાવાસીઓ પૂરમાં ત્રાહિમામ થઈ જાય એટલે ભાજપવાળા પોલીસને મોકલી દે, પોલીસને મોકલીને એની ઉપર કેસ કરે. તમે આ જ ધંધો કર્યો છે અત્યાર સુધી. અમારા નેતાઓને ખોટા જેલમાં નાખવાના, ચેતર વસાવા બોલે તો એને જેલમાં નાખી દેવાનો, સામે ફરિયાદ નહીં લેવાની. પણ ક્યાં સુધી કરશો? અમે બમણા જોરે મજબૂતાઈથી ઉતરવાના છીએ. અને મને પૂરો વિશ્વાસ છે કે મોરબીવાસીઓ ભાજપની આ નિમ્ન કક્ષાની હરકતથી મોરબીવાસીઓ અને ગુજરાતની જનતા એ જવાબ આપશે મતદાનને. ખડાકો મારનાર વ્યક્તિ તમારો કાર્યકર અત્યારે તો એવું કંઈ લાગતું નથી. સામાન્ય પ્રજા હોય છે અને બીજું કોઈએ આવું કંઈ કરવું ના જોઈએ. પ્રશ્ન પૂછવા એમનો અધિકાર હોય છે, પણ ભાજપે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી. એમનામાં તાકાત હોય તો સામી છાતીએ ચૂંટણીમાં લડી લે. બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી. બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી. આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી, માહોલ બગાડવાની કોશિશ કરે છે. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં. તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં, ઉઠે નહીં, પરિવર્તન આવે નહીં, કઈ રીતે ભટકાવે એ માટેનો ભાજપનો ચાલ છે. તમે વિચાર કરો, એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે, એમણે એ સવાલ ન કર્યો, આપઘાતો કરે છે, સામૂહિક આપઘાતો કરે છે, એનો સવાલ ન કર્યો, ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો, એમણે દિલ્હીનો સવાલ કર્યો. કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે, એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનો બંધ કરી દેશું. આ તમારી ભૂલ છે. અમે મજબૂતાઈથી ગરીબો, વંચિતો, શોષિતો, બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું. ભોગ બનનાર પોતાને સામાન્ય નાગરિક ગણાવી રહ્યો છે. સામે આમ આદમી પાર્ટી ભાજપનું ષડયંત્ર ગણાવી રહી છે. હકીકત જે પણ હોય, પરંતુ આ રીતે જાહેરમાં કરાયેલા સામાન્ય સવાલો પર પણ લાફાવાડી કરવી સહેજ પણ યોગ્ય નથી.